તો રામ રામ ડાયરાને સ્વાગત છે મારી ગુજરાતી ચેનલમાં. તો અત્યારે બીજો દિવસ ઉગી ગયો અને ફાઇનલ વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે તમે જોઈ શકો માહોલ વરસાદ જેવો થઈ ગયો અને વાવણીના દિવસો હાલે છે, તમને બધાને ખબર છે. જોઈ લો પેલા માહોલ આમ અંધારો, આપણી ગાડી પડી અહીં ભરી જોઈ શકો તમે. અહીંયા આપણા બધા વૃક્ષ જોઈ શકો તમે. અને અહીંયા ને ખડ ઉગી ગયું, તમને બતાવું પેલા જોઈ લો. ખડ કેમ ઉગી ગયું, ખડ પણ નથી પણ કંઈક છે બીજું તમને દેખાડ. વચ્ચે ઘઉં અને આ પાણીનું ખાલી થઈ ગયું એટલું ના ઘઉં ઉગી ગયા, અહીંયા ઉગી ગયા. ચોમાસું આવે ને એટલે ઉગી ગયા. ને આ શું છે કોમેન્ટ કરી દેજો જરીક. અને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરો, કોમેન્ટ. અત્યારે કોણ વાવણી કરે છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને અત્યારે ને ઘડીક રેડો આવી ગયો એ તમને બતાવે પછી. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરાવો એટલે આપણે પણ વિડીયો ડેઈલી આવે. તો આપણે છે ને અત્યારે મસ્ત નેવડા બેઠા હતા ને એટલે હું કાલો વ્લોગ શૂટ કરી લે. અને એમાં ઝાડવા જામફળી છે ને એની સાઈડમાં કાપ નાખે. પતરા મળતી હતી ને એટલે જાય ઉપરથી એટલી કાપી નાખી, અડધી જ કાપી. અને વ્લોગ પણ આજે નાનો હોય ને મારે થોડું ઘણું કામ છે બતાવવાનું હોય, વાડીએ જવાનું હોય. ને આમ લીંબુડી જોઈ લો તમે, લીંબુડીને આમ બાંધી કેમ કે ડેલા મળતી હતી. જોઈ લો આ બાંધી લીંબુડીને જોઈ શકો. તો હાલો આપણે છે ને મારા ઝાડવાનું ટૂંકમાં રિવીલ કરાવું. મારા પાસે કેટલા કેટલા વૃક્ષ છે તો એમાં છે ને હું ગીત ફિટ કરી દઉં. તમે ખાલી ઝાડવા જોઈ દો કેટલા કેટલા છે ને ઝાડવા એ. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો મેં તમને એને બધા વૃક્ષનું રિવીલ કરાવી દીધું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને બ્લોગ આવે છે આપણે ડેઈલી અને થોડો ઘણો સપોર્ટ કરો એટલે મિત્રો આપણે પણ વ્યૂ સારા છે અને સબસ્ક્રાઈબર સારા છે વધે. અને ગાડી તમે જોઈ શકો, ગાડી બતાવવા જેવી નથી કેમ કે ચોમાસામાં ભરાઈ રહી ગંધારી. ને અત્યારે ને માહોલ થઈ ગયો વરસાદ જેવો. તો મારે વાડીએ પણ જવું, જો મેળ આવીએ તો એના પર બ્લોગ ઉતારી માંડી આવીએ આપણે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીં બાય.